આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે સંત સંગોષ્ઠીની બેઠક યોજાઈ હતી। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્યજીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વકફ બોર્ડ સહિતના વિષયો પર ચર્ચા થઈ હતી। ગુજરાત અને દેશભરના સંતો આ બેઠકમાં જોડાયા હતા। રાષ્ટ્રીય સંત સમિતિના અધ્યક્ષ પૂજ્ય શ્રી અવિચલ દાસજી મહારાજની આગેવાનીમાં આ સંત સંમેલન યોજાયું હતું। સમિતિની એક પ્રાંતીય બેઠક મળી, જેનો ઉદ્દેશ હતો કે આ સરકારે વકફ બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે, ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે। અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોને એ છે કે સરકારે એમના કુનેહથી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે। આમ જોવા જાવ તો પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટીને નહોતો, છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું। એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષણ માટેની જે કંઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થઈને પારિત કરી શકે એવી શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સંત સમિતિ આજે સંકલ્પ લેવા માટે અહીંયા ભેગી થઈ છે। બરાબર છે, એટલે એ જ વાત છે। હમણાં જે અમારા એક સંતે એક યાત્રા કરે છે કે ભાઈ બધાની માટે સમરસતા યાત્રા, એને હિન્દુ માત્ર એક છે, એ ભાવ તો વારંવાર